ખૂબ મહત્વનું એવું રોકેટ સ્ટારશિપ એલન મસ્કે 9મી વાર પરીક્ષણ કર્યું અને 9મી વાર નિષ્ફળ ગયા અને 9મી વાર નિષ્ફળ ગયા પછી એલન મસ્કે કહ્યું કે હવે હું બહુ ઝડપથી આના પરીક્ષણો એટલે આગળ વધારીશ કેમ કે હવે અમને ખબર પડવા માંડી છે કે અમે ભૂલ ક્યાં કરી રહ્યા છીએ. દુનિયાના એક ખૂણામાં જ્યારે આ થઈ રહ્યું છે ત્યારે ભારતમાં ગુજરાતના પાટણ પાસેના એક ખૂણામાં એક 22 વર્ષની છોકરી પોતાના પ્રેમી સાથે ભાગી જવા માટે પોતાના નાના બાળકને ઘરે મૂકીને જાય, એક આધેડની હત્યા કરી દે અને એ હત્યા કરી છે એ પોતે છે એ ફિલ્મ જોઈને શીખીને એવું દેખાડવાનો ઢોંગ કરે, સ્વાંગ રચે અને આખી ઘટનાને જાતિવાદનું નામ આપીને આખી રાજનીતિને દોડવાનો પ્રયત્ન થાય, એ ગુજરાત રાજ્યમાં થઈ રહ્યું છે. અને પછી આપણે એવું કહીશું કે આપણે દુનિયાના દરેક શિખરો સર કરવા છે. શરૂઆતમાં કરીશું એના વિશે વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. પાટણના સાંતલપુરનું જાખોત્રા ગામ, ગીતા આહિર નામની 22 વર્ષની છોકરી, સ્ત્રી જેમને લગ્ન થઈ ગયા હતા, એક દીકરો બાળક પણ હતું નાનું. ગામના જ ભરત આહિર નામના યુવક સાથે એમને પ્રેમ થયો. એ બંને પ્રેમ સંબંધમાં ભાગી જવાનું નક્કી કર્યું. દ્રશ્યમ ફિલ્મ જોઈ હશે ને એમને એવું હતું કે ફિલ્મમાં પોલીસને જેમ છેક સુધી ખબર નથી પડતી કે લાશ ક્યાં ગઈ કે મૃતદેહ ક્યાં હતો, તો આપણે એ રીતે જ એક સ્ટોરી ઘડીશું અને કોઈને કશી જ ખબર નહીં પડે. એમણે પોતાનો તર્ક બુદ્ધિ કશું જ નહીં લગાવ્યું હોય અને ફિલ્મમાં જે પોલીસ બતાવે છે ઘણા બધા કિસ્સાઓમાં, એટલે એમણે માત્ર કદાચ એટલી જ ફિલ્મ જોઈ હશે જેમાં પોલીસને સાવ બુદ્ધિ વગરની બતાવતા હોય છે, બાકી તંત્ર બહુ જ આગળ વધી ગયું છે. એમણે એક એવી સ્ટોરી રચી કે એક આધેડને ગીતા આહિરે માર્યો. એમનું નામ હરજી સોલંકી, એ 68 વર્ષની ઉંમરના વ્યક્તિ, એ વૃદ્ધ હતા, સાધુતા અપનાવી હતી, એકલું જીવન જીવતા હતા. એમને માર્યા, એમને બેભાન કરવામાં આવ્યા, એમનો પ્રેમી આવ્યો, પેટ્રોલ લઈને આવ્યો અને પછી એમને જીવતા સળગાવી દીધા. એમને સ્ત્રીના કપડાં પહેરાવવામાં આવ્યા, પગમાં ઝાંઝર પહેરાવવામાં આવ્યા, એવું માનીને કે ગીતા આહિર જે ગુમ થયા છે એમને જ્યારે બધા શોધશે ત્યારે એક લાશ મળશે અને એ લાશમાં કપડાં અને ઝાંઝર પરથી એવું નક્કી થઈ જશે કે આ એમનો મૃતદેહ છે, ને એટલે જ બધા એવું માની લેશે કે ગીતા હવે આ દુનિયામાં નથી. એવું એમણે માનીને આ કર્યું. પરંતુ હરજી સોલંકી એ દલિત સમાજમાંથી આવતા હતા અને કોઈ જ્યારે એમણે સાધુતા અપનાવી હશે ત્યારે કદાચ એમણે પોતાની જ્ઞાતિ ને સમાજ એ બધાને તો એ બધું જે બોજ છે બાકીનો એ પણ મગજ પરથી ઉતારી દીધો હશે, પણ સમાજ એ બોજમાંથી બહાર નથી આવી શકતો. અને એટલે જ આખી આ ઘટનામાં રાત્રે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આખી વાતને એ રીતે મૂકી કે દલિત સમાજના વ્યક્તિને મારવામાં આવ્યો છે. હું હાજર નથી અને એટલે જ હું આખા ગુજરાતના દલિત સમાજના આગેવાનોને વિનંતી કરી રહ્યો છું અથવા આહવાન કરી રહ્યો છું કે તમે આ મુદ્દાને આંદોલન બાજુ લઈ જાઓ, તમે લડાઈની શરૂઆત કરો, કેમ કે અમરેલીમાં તમારી સાથે ખોટું થાય છે, વિરમગામમાં ખોટું થાય છે, પાટણ વગેરેમાં ખોટું થાય છે. દલિતનું, શોષિતનું, વંચિતનું, સ્ત્રીઓનું આજે પણ દુનિયામાં આપણે સમાન સ્તરે નથી પહોંચી શક્યા. ભારતમાં આજે અનેક સમસ્યાઓ છે. આજે ઘોડા પરથી ઉતારવામાં આવે છે વરરાજાને, આજે એને જાતિ વિશે ગાળ અપાય છે, અપમાન કરાય છે, એની જાતિનો શબ્દનો પ્રયોગ એ ગાળની સાથે સરખાવવામાં આવે છે. કોઈની પણ જાતિ ગાળ કેવી રીતે હોઈ શકે? આટલી સામાન્ય બાબત પણ આપણે સમજાવી નથી શક્યા, માનસમાં ઉતારી નથી શક્યા. આજે પણ લાખો માણસો એવા છે આ દેશમાં કે જો એમનું ચાલે તો એ સામંતવાદી શાસન ફરી એકવાર લાવી દે, એમનું ચાલે તો એ ખરેખર દલિતને બહાર ન આવવા દે ગટરમાંથી. એમની એટલી ગટર જેવી માનસિકતા છે. એ હકીકત હોવા છતાં એ વાતનો સ્વીકાર કરવો પડે કે દેશ બદલાઈ રહ્યો છે, સમયની સાથે ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એ સાનુકૂળ થવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને હવે જે આવનારી પેઢી છે, સમય લાગ્યો છે, કદાચ હજુ વધારે સમય લાગી શકે, પણ એ નફરત અને એ ઝેર ઓછી થઈ રહ્યું છે. પણ એ નફરત કે ઝેર જ્યારે ઓછું થતું દેખાય ત્યારે સમાજનો એક વર્ગ જેને સૌથી વધારે પેટમાં દુખે તો એ છે રાજનેતાઓ. કેમ કે જો એ નફરત કે ઝેર નથી, કેમ કે જો એ ખાઈ નથી તો પછી એમની દુકાન કેવી રીતે ચાલશે? બાકીના કોઈ નેતા કે બીજું કોઈ કરે તો કદાચ વધારે આશ્ચર્ય ન થાય, પણ જિગ્નેશ મેવાણી જેમણે સૌથી વધારે દલિત અને શોષિતોના મુદ્દા ઉપાડ્યા, એ જ્યારે આખા મુદ્દાને એનો ઘટનાનો પર્સ્પેક્ટિવ જાણ્યા વગર એને દલિતની હત્યા અને જાતિ આધારે હત્યા એવું માની લે જ્યારે પોતાના મનમાં અને આંદોલિત થવાની વાત કરે, ત્યારે એ વાતને જસ્ટિફાઈ નથી કરી શકતા કે રાજ્યમાં દર વર્ષે અધિકારિક રીતે 1000 કરતાં વધારે હત્યાઓ થાય છે અને દરેક ઘટનાઓમાં જાતિના કારણે નથી મારવામાં આવતો કે મારી નથી નખાતા. ખૂબ બધી સમસ્યાઓ છે. એક સ્ત્રી જ્યારે ખોટું કરે છે કે ખોટી રીતે કેસ કરે છે કે એને મળેલા કાયદાનો શસ્ત્રની જેમ ઉપયોગ કરવાની જગ્યાએ એ હથિયાર, ઢાલની જેમ ઉપયોગ કરવાની જગ્યાએ હથિયારની જેમ ઉપયોગ કરીને બીજાને નુકસાન પહોંચાડે છે, ત્યારે બીજું કોઈનું નુકસાન નથી કરતી. એવી અસંખ્ય સ્ત્રીઓનું નુકસાન કરે છે જે આજે પણ ન્યાયની કતારમાં બહુ જ પાછળ ઊભી છે.
એમના સુધી ન્યાય પહોંચે એની પહેલાં ઉપરનો હિસ્સો જ્યારે એને મળેલા અધિકારનો ગેરફાયદો લેવા માંડશે અથવા આખા વિષયને અલગ રંગ આપવાનો પ્રયત્ન કરશે ત્યારે બહુ મોટું નુકસાન થશે. જો દલિતોના કિસ્સામાં પણ આ થયું, બાકીના શોષિતોના કિસ્સાઓમાં પણ આ થયું, તો આપણે ન્યાયથી વધારે ને વધારે દૂર થતા જઈશું. જિગ્નેશ મેવાણીએ શું કહ્યું હતું, પાટણ પોલીસે શું કહ્યું, કરીએ એના પર નજર. લોકોને અપીલ કરું છું, હમણાં 2-3 દિવસ હું આઉટ ઓફ ગુજરાત છું, પણ બધા જ લોકો આ મુદ્દે એક આંદોલનનો રસ્તો અખ્તિયાર કરે. જ્યાં સુધી તમામ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી આ મુદ્દે આપણે લડવું જોઈએ, સંઘર્ષ કરવો જોઈએ. અમરેલીની ઘટના હમણાં તાજી જ બની છે, એના પછી વિરમગામમાં એક ઘટના બની, સુરેન્દ્રનગરમાં દલિત સમાજના એક વ્યક્તિ ઉપર હુમલો થયો અને આ 61 વર્ષના 1.5 વર્ષના દલિત સમાજના વ્યક્તિને જીવતા સળગાવી દેવામાં આવે. આ તમે દ્રશ્ય જોઈ શકો છો. આટલી ભયંકર ઘટનાઓ આ ગુજરાતમાં બની રહી છે. એટલે દલિત સમાજે બહુ મજબૂત તાકાત સાથે સંગઠિત બનીને રોડ ઉપર ઉતરવાની જરૂર છે. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દલિતોનું અપમાન કરવું, દલિતોનો સામાયિક બહિષ્કાર કરવો, એમને પોલીસ રક્ષણમાં જીવવું પડે, ભયમાં જીવવું પડે, એમના મર્ડર થઈ જાય અને જીવતા સળગાવી નાખવા સુધીની ઘટના બને, એક માણસને જીવતો ભૂંજી દેવામાં આવે, આ કેટલી ભયંકર ઘટના છે. અને પછી આ ઘટના પર ઢાંક પીછોડો કરવા માટે મહિલાના કપડાં પહેરાવી, એમના પગમાં ઝાંઝર પહેરાવીને આ લાશને રજડતી મૂકી. હું આશા રાખું છું પાટણ એસપી સાથે વાત થઈ, એમણે ટીમને કામે લગાડી છે, પણ દલિત સમાજના તમામ માણસોને, તમામ માણસો જે સમાનતામાં અને ન્યાયમાં માનતા હોય, બંધારણમાં માનતા હોય, બધા સાથે મળીને લડવું જોઈએ. આ આધેડ વ્યક્તિના પરિવારજનોને શું ઘટના બની, કયા કારણસર બની, એનો કોઈ અંદાજ નથી. હમણાં જ મારી પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો, એમણે મને ઘટનાની વાત કરી અને હાલ પાટણ એસપી સાથે વાત કરી છે. પણ ગુજરાત દલિતો માટે દિન પ્રતિદિન કેટલું ભયંકર રીતે અસુરક્ષિત બની રહ્યું છે એનો એક ભરવો દાખલો છે. ગીતાબેને એકચ્યુઅલી થોડા દિવસો પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોયેલું, પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા, બંને જોયેલા અને 15 દિવસ પહેલાં એમણે આ પ્લોટ તૈયાર કરેલો. એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું કીધેલું કે તારી સાથે મારે જીવન જીવવું છે, આપણે ભાગી જવું છે, પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે. તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવી અને એને મારા કપડાં પહેરાવવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે કે ગીતાબેન સળગીને મરી ગયા છે, એટલે એ લોકો મારી શોધખોળ નહીં કરે. આના ભાગરૂપે સોમવારે બપોરે ભરત બોમ્બેથી આવેલો અને બાઇક મારફતે ફરીને આજુબાજુના જે ગામો છે, સાંતલપુર, દાતરડા, વહુવા, એ ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરતો હતો કે જેને એ પોતે લઈ જઈ શકે, એને મારી નાખી અને પછી સ્ત્રીના કપડાં પહેરાવી શકે. આના ભાગરૂપે એને વહુવામાંથી રાત્રે 7 વાગે એક વ્યક્તિ, એક વૃદ્ધ વ્યક્તિ જે મળી આવેલા, એને જઈને એને પોતે પોતાની સાથે ચાલો એમ કરીને પોતાની બાઇક ઉપર બેસાડેલા. એને ખેતરની વાડ પાસે લઈ જઈ અને ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરેલી. તો એ વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈ ગયેલા અને પછી એને પોતાની બાઇક ઉપર બેસાડી અને પોતાની પીઠ સાથે દોરડું બાંધી અને જાખોત્રા ગામની સીમમાં જ્યાં તળાવ છે ત્યાં એને લઈ આવેલા. ત્યાં લઈ આવ્યા પછી એને ત્યાં ડેડ બોડી મૂકી દીધેલી અને પછી પોતે ગામમાં નીકળી ગયેલો. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે. 8,327 ગ્રામ પંચાયત માટે 22મી જૂને વોટિંગ થશે. 36 મહિના લાગ્યા છે સરકારને ચૂંટણી જાહેર કરતા. ગામડું એ ભારતનો આત્મા છે, તો એ આત્માને શાશ્વત રાખવાની જવાબદારી સરપંચની અને ગ્રામ વ્યવસ્થાના એ દરેક આગેવાનોની છે. એ આગેવાનો કેટલું શાશ્વત રાખી શક્યા અથવા કેટલું જીવંત રાખી શક્યા આત્માને અને પરંપરાને ટકાવી શક્યા, એ બહુ મોટો પ્રશ્ન એટલે છૂટી જાય છે કેમ કે નલ સે જલનું મેં જેટલું રિપોર્ટિંગ કર્યું ને જેટલા ગામડાઓમાં ગઈ, ગામની ઓફિસમાં વાસ્મોની કચેરીએ 100% નળથી જળવાળું ગામ એવા એવોર્ડ આપ્યા હોય, પંચાયતની કચેરીમાં એ લાગ્યા હોય, પણ ગામમાં નળથી જળ જવા દો, કનેક્શન નીચે ન આપ્યા હોય, પાઇપો એ ખાઈ ગયા હોય ને માટી પણ ખાઈ ગયા હોય. નલ સે જલ, શૌચાલય, આવાસ, ગ્રામ સડક, જળ સંચય, મનરેગા, અનેક સ્કીમ એવી છે કે જે પંચાયતમાં સરપંચની કે તલાટીની સહી વગર આગળ વધી નથી શકાતું અને છતાંય કોઈ જ કાર્યવાહી એમની સામે નથી થતી. એ લોકો બેફામ રીતે સહીઓ કરીને જ્યારે
ઉદ્દેશ્ય જે હોય કે તમે સરપંચ બન્યા કે સભ્ય બન્યા કે કંઈ પણ થયું તો મતલબ તમે જેસીબી લાવશો, તમે ટ્રેક્ટર લાવશો, તમે કોન્ટ્રાક્ટર બનશો અને પછી તમે અચાનક 5 વર્ષમાં કરોડપતિ થઈ જશો. સામાન્ય સરપંચની ચૂંટણીમાં એ લાખો રૂપિયા ખર્ચવા પડે છે. પોટલી વગર એટલે દારૂ પીવડાવ્યા વગર વોટ નથી મળતા. દારૂને ચવાણાનો ખર્ચો જ લાખો રૂપિયામાં આવે છે. એ સિવાય જો ગામડામાં રહે છે, ગામડામાંથી શહેરમાં કોઈ માણસો રહે છે તો એમને સિટીમાંથી સ્પેશિયલ બસ કરીને લાવવાની વાત, એટલો બધો ખર્ચો સરપંચની ચૂંટણીમાં જ્યારે માણસો લાખો રૂપિયાના ખર્ચ કરવા માંડે ત્યારે સમજવાનું કે સરપંચને કરોડોનો પગાર નથી મળતો. એક સરપંચ જે ચૂંટણી જીતવા માટે આટલા બધા રૂપિયા વાપરી રહ્યો છે એ વ્યક્તિ સત્તામાં આવ્યા પછી શું કરવાનું છે? આ એટલું બધું પરસ્પર જોડાયું છે, પણ આવે એ ઉપરથી નીચે છે. મોટા પાયા પર પોલિસી લેવલ પર કરપ્શન કરતા માણસો એ સરપંચોના ઉદાહરણ આપીને એવું કહે છે કે ગામડાનો સરપંચ પણ રૂપિયા ખાઈ જાય છે અને તમે અમારી વાત કરો છો. એ લોકો પાસે એ વાતનો જવાબ જ નથી હોતો કે તમે તો સરસ્વતી સાધના યોજના કે પછી આ ટેબ્લેટની યોજના, મતલબ સાયકલની યોજના કે પછી ટેબ્લેટ આપવાની કે કમ્પ્યુટર આપવાની તમે યોજના જ એટલે લઈને આવો છો કેમ કે તમારે કોઈ ચોક્કસ કંપનીને કોન્ટ્રાક્ટ આપવો છે. તમે 4-5 કોર્પોરેટ્સને મદદ કરવા માટે પોતાની પોલિસીમાં એટલા બધા પરિવર્તન કરો છો કે જેથી એ ચોક્કસ માણસને જ એનો લાભ થાય, બાકીના લોકો તો એ લાભથી બહુ દૂર અને વંચિત રહી જાય. એવી અવસ્થામાં દરેકની પાસે એકબીજાનું ઉદાહરણ કે જસ્ટિફિકેશન છે. નાના માણસ કહે છે અમારો નાનો ભ્રષ્ટાચાર છે, મોટા માણસો કહે છે મોટો ભ્રષ્ટાચાર છે. જવાબ એ મળે છે કે જેનું જેવડું પેટ એટલો એ ભ્રષ્ટાચાર. પણ કોઈ દિવસ એ પાપી પેટ ભરાતું જ નથી. કોઈ દિવસ એ સમસ્યાનો અંત આવતો જ નથી. અને આ અનંત ચાલતી પ્રક્રિયામાંથી જો આપણે આ દેશનું ગામડું નહીં બચાવી શકીએ તો આપણી પાસે કશું જ નથી બચવાનું. જે દેશમાં એનું ગામડું મૂલ્યવાળું નથી હોતું અને જ્યાં મૂલ્યો અને પરંપરાઓનું વહન નથી થતું, એ જળવાતા નથી, એ દેશ બહુ જ ખોખલો સાબિત થઈ જતો હોય છે. તો આપણે અમેરિકા બની જઈશું પણ આપણે ભારત જો નહીં રહીએ પોતાના મૂલ્યોની વાતમાં કે કોઈ પણ વાતમાં તો આપણા તો લોહીમાં કરપ્શન ઘૂસી ગયું છે. એ આપણને બનવા જ નહીં દે, આપણને પ્રગતિના સોપાન સર નહીં કરવા દે. આટલી સામાન્ય વાત યાદ રાખીને જે 8,327 જેટલા સરપંચની ભરતી પડી છે, જો મને એવું લાગે છે ઘણા બધા દર્શકો પણ એવા હશે કે જે સરપંચ બનવા માંગતા હશે, તો સરપંચની ચૂંટણીમાં તમે ફોર્મ ભરો ત્યારે યાદ રાખજો કે સરપંચ બનવા શું કામ માંગો છો. આજે પણ રાજ્યમાં અનેક એવી આદર્શ ગ્રામ પંચાયતો છે જેણે એક ગ્રામ પંચાયત થકી અનેક જીવનમાં ખૂબ પરિવર્તનો લાવ્યા છે. એ પરિવર્તન લાવવાની ક્ષમતા ગામના એક સરપંચમાં હોય છે. સરપંચ ધારે એ કરી શકે છે. એ ખૂબ મોટું પદ છે. એની ગરિમા જળવાય એવા માણસો એ પદ પર આવે, એ પક્ષોના થપ્પામાં ન વહેંચાઈ જાય, એ ભેદભાવો ન કરે અને એમના કેન્દ્રમાં ખરેખર ગામનો વિકાસ હોય એવી અપેક્ષા આપણે રાખી શકીએ. કોંગ્રેસે શું પ્રતિક્રિયા આપી? 3 વર્ષથી ચૂંટણી નહોતી થઈ તો સ્વાભાવિક છે કે ટોણો આવવાનો હતો સરકારના ભાગે. અને જ્યારે જાહેર થઈ ચૂંટણી ત્યારે ઇલેક્શન કમિશને શું કહ્યું એ આંકડા પણ જાણીએ. સમગ્ર દેશને પંચાયતી રાજમાં મોડલ આપનાર ગુજરાત એ ગાંધી સરદારના ગુજરાતમાં લોકતાંત્રિક પ્રક્રિયાથી સતત 3 વર્ષ જેટલા સમય સુધી, એટલે કે અતિ લાંબો 36 મહિના જેટલા સમય સુધી વહીવટદાર શાસનના લીધે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના 4,000 ગ્રામ પંચાયતના નાગરિકોના હક અને અધિકાર ઉપર તરાપ મારનારી ભાજપાની ભ્રષ્ટ સરકારે વહીવટદાર શાસનમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું. મનરેગા હોય કે નલ સે જલ સહિતની સરકારી યોજનાના ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભમાં એને સીધો મળવો જોઈએ એ લાભ આપવાને બદલે વહીવટદાર શાસનના માધ્યમથી અનેક વિસ્તારમાં ભ્રષ્ટાચારની ફરિયાદો આપણી નજર સામે છે અને મસ્ત મોટા કૌભાંડ પણ સામે આવ્યા. પણ લાંબા સમયથી કોંગ્રેસ પક્ષની સતત માંગ રહી, નાગરિક સંગઠનોની માંગ રહી અને એના કારણે આજે ગુજરાતમાં પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ આવકારે છે કે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું શાસન મળે, પંચાયતની અંદર સરપંચ સહિતની બોડી ગ્રામ્ય વિકાસમાં પોતાનું સાચી રીતે યોગદાન આપે એવું કોંગ્રેસ પક્ષ ઈચ્છે છે. આજે અમે જે જાહેરાત કરી રહ્યા છે 8,326 જેટલા કુલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી બંને ભેગા થઈને કરી રહ્યા છે. એના બાબતમાં આજે અમે એનાઉન્સ કરી રહ્યા છીએ જે જાહેરનામા 2 જૂન એટલે સોમવારે 2 જૂન 2025, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સોમવારે 9/6/2025, ઉમેદવારોની પત્રોની ચકાસણી તારીખ મંગળવારે 10/6/25 ને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બુધવાર 11/6/25, મતદાનની તારીખ અને સમય રવિવારે 22/6/25 સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન જરૂર હોય તો મંગળવારે એટલે 24/6/25, મતગણતરી તારીખ બુધવારે 25/6/25,
અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે 27/25. અને એ બાબતમાં આજે 8,300 જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતમાં અમે 2 તારીખે મતદાર યાદીની ડ્રાફ્ટ પ્રસિદ્ધિ કરવામાં આવેલ હતી. એની આખરી પ્રસિદ્ધિ ગઈકાલે કરવામાં આવેલ છે. એટલે ત્યાર પછી અમે જનરલી પ્રથા એવું છે મતદાર યાદીનું ફ્રીઝ કર્યા પછી ઇલેક્શન માટે અમે શેડ્યુલ નક્કી કરીને જાહેરાત કરવામાં આવી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા ખૂબ આક્રમક વિડીયો સામે આવ્યો અને એ આક્રમકતાની સાથે એ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પર ખૂબ બધા પ્રશ્નો કરી રહ્યા હતા અને ધ્યાન દોરી રહ્યા હતા. એમની ફરિયાદ હતી કે પોલીસના અધિકારીઓ ફોન નથી ઉપાડતા. મનસુખ વસાવા પહેલા નથી અધિકારીઓ જેમના ફોન ન ઉપાડતા હોય. ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાઈને આવવું એ જો શોભાના ગાંઠિયા જેવું બની જવાનું કે પછી અધિકારીઓ જેમ કે એમના ઈશારે ચાલવું એ જ બની જવાનું હોય તો પછી લોકતંત્રમાં લોકતાંત્રિક વ્યવસ્થાઓમાં લાખો લોકોના મતના આધારે એક વ્યક્તિ ત્યાં પહોંચે છે. એ વ્યક્તિનું પોતાનું એટલું વજૂદ કે અસ્તિત્વ એટલું મોટું નથી હોતું. એ પોતે એટલા સક્ષમ નથી હોતા. એટલે મનસુખ વસાવા ઇન્ડિવિજ્યુઅલ તરીકે કદાચ એ મોટા હોઈ શકે કે ન હોય, પણ એ સાંસદ છે. સતત 7-8 ટર્મથી ચૂંટાતા આવતા નેતા, 35 વર્ષથી એક લોકસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા નેતા, એમનો ફોન ઉપાડવાની તસ્દી પણ જ્યારે અધિકારીઓ ન લેતા હોય ત્યારે સમજવાનું કે આપણે ડેમોક્રેસીમાં નહીં બ્યુરોક્રેસીમાં જીવી રહ્યા છીએ. સાંભળીએ મનસુખ વસાવાને. હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી સાંભળવું જોઈએ. એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે. એટલે ભરૂચ ડીએસપી શું સમજે છે એના મનમાં? આ પીએસઆઈને છાવરવા માંગે છે, પીઆઈને છાવરવા માંગે છે. રાજ્ય સરકારના મંત્રીઓ પણ, ગૃહમંત્રી પણ આની નોંધ લે કે આવા પોલીસ તંત્રને કેમ ચલાવે છે. આના માટે આ વિસ્તારના માટે જે પ્રકાર આવા કૃત્ય કરનારા, આવા ગુનો કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું ધ્યાન દોરું છું. રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે? હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને પણ કહું છું, પ્રશ્ન કરું છું, ધ્યાન આપો ભરૂચ જિલ્લામાં રાજપાડી ક્ષેત્રની અંદર. અને બિલકુલ ચિંતા ન કરવાના. પાકિસ્તાને ચિંતા કરવી હોય તો અલગ વિષય છે અને પાકિસ્તાનને પણ આપણે એવું કહીએ કે સૌ સારાવાના થશે. એવા સમાચાર એ છે કે સરહદી 4 રાજ્યમાં મોક ડ્રીલની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં આવતીકાલે સાંજે મોક ડ્રીલ કરાશે. મોક ડ્રીલમાં બ્લેકઆઉટ પણ કરવામાં આવશે. જેટલા પણ જિલ્લાઓ સરહદી વિસ્તારને અડીને આવેલા છે એટલે ગુજરાતમાં કચ્છથી માંડીને બનાસકાંઠા, પાટણ સુધીના વિસ્તારોમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે. આ મોક ડ્રીલમાં બ્લેકઆઉટની પણ પ્રેક્ટિસ કરવામાં આવશે. સરકારે કહ્યું છે કે કશું જ એવું ગંભીર પરિસ્થિતિ નથી, પણ આપણે એટલા માટે તૈયાર રહેવું જોઈએ. સિવિલ ડિફેન્સની આ તૈયારીઓ છે. સિવિલ ડિફેન્સ શબ્દ આપણે 1971ના યુદ્ધ પછી જે પેલો પટારીએ મૂકી દીધું હોય કશુંક ને પછી ઘરની સાફ સફાઈ કરતા શોધે ને મળે આપણને, એ રીતે સિવિલ ડિફેન્સ શબ્દ આપણે 1971ના યુદ્ધ પછી છેક 2025માં સાંભળ્યો. એટલે હવે પટારીમાંથી બહાર કાઢ્યો છે એ શબ્દ. તો એનું એક્ઝિક્યુશન કેવી રીતે થઈ શકે, કેવી તૈયારીઓ થઈ શકે એના માટેનો પ્રયત્ન કરવામાં આવશે આ વિસ્તારોમાં. ચંદીગઢમાં એ તસવીરો પહેલાં પણ સામે આવી હતી કે જ્યારે છોકરાઓ લાઇનમાં લાગ્યા હતા દેશની સેવા કરવા માટે, એટલે ઘણા બધા લોકોએ રક્તદાન પણ કર્યું. આ દરમિયાન જે ભાવના દેખાઈ આખા દેશમાં, એ આ દેશને મહાન બનાવે છે. એ આ દેશને એકબીજાની સાથે જોડે છે. મુશ્કેલ પરિસ્થિતિમાં જે લોકો એકબીજાની સાથે ખભે ખભો મિલાવીને ઊભા રહી શકે છે એ જ લોકો આ દેશના ભાગ્ય વિધાતા બની શકે છે. શું પ્રતિક્રિયાઓ સામે આવી છે, કરીએ એના પર નજર. આવતીકાલે આ ઓપરેશન શીલ્ડ ઉપક્રમે સાંજે 5 વાગ્યા પછી એક આવી જ મોક ડ્રીલ સમગ્ર રાજ્યમાં, કેમ કે ભારત સરકારે કહ્યું છે કે 6 રાજ્યો કે જે બોર્ડર, વેસ્ટર્ન બોર્ડરના રાજ્યો છે, એ રાજ્યોના તમામ જિલ્લાઓમાં આ એક્સરસાઇઝ કરવાની છે. તો એ રીતે આપણા ત્યાં પણ બધા જિલ્લાઓમાં આ સૂચના આપવામાં આવી છે. અને એના ઉપક્રમે ગઈ વખતે જ્યારે ઓપરેશન 7મી મેએ થયું ત્યારબાદ આપણે બધા જિલ્લાઓને એના માટે જે SDRFમાંથી ફંડ્સની પણ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી હતી કે કંઈક સાયરન્સ ખરીદવી હોય વગેરે, તો એની પણ આજે દોહરાવવામાં આવી. અને સાથે એમાં દરેક જિલ્લામાં 6 થી 7 જેવા અલગ અલગ, જેને આપણે કહીએ સિમ્યુલેશન, એટલે એક અલગ પ્રકારની એક કન્ટિન્જન્સી, એક સમસ્યા ઊભી થાય તો એને કઈ રીતે નિવારવાનું એની પ્રેક્ટિસ કરવા માટેની સૂચના આપી છે. દાખલા તરીકે સૌથી પહેલાં તો જેટલા પણ પબ્લિક છે, લોકોમાં જેમને થાય કે દેશની સેવા માટે મારે કંઈ યોગદાન આપવું છે, એવા લોકોને સિવિલ ડિફેન્સના વોલન્ટિયર તરીકે રજિસ્ટર કરવા માટેની એક પોર્ટલ છે. બધા જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ લોકોને આવકારે, જેથી કે આપણા ત્યાં સૌથી વધારે સંખ્યામાં લોકો સિવિલ ડિફેન્સના
વોલન્ટિયર્સ નાગરિક સંરક્ષણનું એમનું જે ભૂમિકા છે અદા કરવા માટે, અને જે લોકો પાસે અલગ અલગ પ્રકારની સ્કિલ્સ છે એ લોકો આમાં પોર્ટલમાં રજીસ્ટર કરે અને સાઇન અપ કરે એવી અનુરોધ સાથે એમને એનરોલ કરવા માટે કહ્યું છે. એમાં એનસીસી, NSS, નહેરુ યુવા કેન્દ્ર, ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ્સ એવા બધા અલગ અલગ જે આપણી સર્વિસીસ છે, વોલન્ટિયર સર્વિસીસ, એ બધા લોકોને પણ આમાં ઉમેરવા માટેની સૂચના આપી છે. સાથે જે એર રેડ્સ એટલે હવાઈ હુમલો થતો હોય એવી એક સિમ્યુલેશન માટે આપણે શું તરત એક્શન પ્રતિક્રિયા કરવાની છે એના માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. અને જે હોટલાઇન્સ છે એ બધી બરાબર બિલકુલ સરસ રીતે કમ્યુનિકેશન બધું ચાલુ હોય એની પણ તજવીજ કરવા માટે કહ્યું છે. અને જેટલા અમુક વલ્નરેબલ પોઈન્ટ્સ, વલ્નરેબલ એરિયાઝ છે, વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે, એમાં પણ કઈ રીતે બ્લેકઆઉટ મેજર કરવાનું હોય તો કાલે તમામ જિલ્લાઓમાં આવી 1 કે 2 સ્થળોમાં મિનિમમ કલેક્ટર્સ અને એમની આખી ટીમ બધાના સંકલનમાં રહીને કરશે. સાથે એક મિલિટરી સ્ટેશનમાં ખરેખર જો હુમલો થાય અને ત્યાંના લોકોને આપણે બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું હોય, ઇવેક્યુએટ કરવાનું હોય, અને એટલું જ નહીં એમને એક સલામતીના જગ્યાએ લઈને રાખીને બધી સુવિધાઓ આપવાની હોય એની પણ એક કાલે મોકડ્રીલ કરવામાં આવશે. અને સાથે કોઈ જગ્યાએ આવી કોઈ ઘટનાના લીધે માસ ઇન્જરીઝ એટલે લોકોને મોટા પ્રમાણમાં ઈજા પહોંચી હોય તો એને આરોગ્ય અને તાત્કાલિક જે સારવાર આપવાની છે એના માટે પણ જિલ્લાના જે આરોગ્ય તંત્ર છે એમના લોકોને પણ એમાં સામેલ રાખીને ખાસ કરીને લોહીના પણ બ્લડ ડોનેશનનું પણ એક આના ઉપક્રમે કેમ્પ કરીને 30 જેટલા બોટલ્સની તૈયારી રાખવા માટેની પણ આપણે સૂચના આપી છે. અને આ રીતે બધા જે ઇન્ડિયન આર્મી સાથે પણ બીજી એક એક્સરસાઇઝ આના ડિસ્ટ્રિક્ટના જે વહીવટી તંત્રના સંકલનમાં રહેવા માટેની સૂચનાઓ પણ દિલ્હીથી મળી છે. એટલે આ બધું કરવા માટે અમે બધા કલેક્ટરોને, કમિશનર્સને, મ્યુનિસિપલ કમિશનર્સ, પોલીસ એસપીસ અને ડિસ્ટ્રિક્ટના મેઇન જે ઇલેક્ટ્રિસિટીને લગતા જે અધિકારીઓ હોય કે પછી પાણી પુરવઠા, પછી ઇવન ફૂડ એન્ડ સિવિલ સપ્લાઈઝ એ બધાને સાથે રાખીને સૂચના આપી છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.